આજે ફરીથી આપણે બીજો પોઈન્ટ જોશું. આજનો પોઈન્ટ છે જોબ વર્ક ઇસ્યુ. તો સૌપ્રથમ આપણે ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં છે ફ્રેન્ડ જોબ વર્ક આઉટ. હવે જોબ વર્કનો ઓર્ડર આપી દીધો છે, હવે તેને ઇસ્યુ કરવાનું રહેશે. તો અહીં એડ આપેલું છે અથવા તેની શોર્ટકટ કી છે ઇન્સર્ટ. અહીં આપણે A1 એજન્સીને ઓર્ડર આપેલો હતો, તો અહીં લેશું A1 એજન્સી. ચલણ ડેટ આપેલી છે, ચલણ નંબર આપેલું છે. અહીં ફ્રેન્ડ્સ જોબ વર્ક ટાઈપ છે, તો અહીં આપણે ગયા વખતે કમ્પ્યુટર સર્વિસ હતું, અહીં તમારે એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો. અહીં પ્રિન્ટર સર્વિસ કે અધર ડિટેલ તમે લખી શકો. અહીં આપણે રહેવા દઈશું કમ્પ્યુટર સર્વિસ. એન્ટર મારીશું. ટાઈમ આપેલો છે ત્યાં મેન્યુઅલી અત્યારે નાખી દઈશું. ત્યાર પછી પ્રોડક્ટ આપેલી છે, તો એમાં જોબ વર્ક સર્વિસ લેશું આપણે. ત્યાર પછી ક્વોન્ટિટી છે, તો અત્યારે 1 રાખીશું. જોબ વર્ક રેટ છે 100 રૂપિયા. એન્ટર આપીશું, ટેબ આપીશું ફ્રેન્ડ્સ. અહીં ઓકે મારીશું એટલે જોબ વર્ક આઉટ ઇસ્યુની એન્ટ્રી થઈ જશે. અત્યારે આપણે પ્રિન્ટ આપી ફ્રેન્ડ્સ જોબ વર્ક આઉટમાં ઇસ્યુમાં 2 વસ્તુ આવશે. અહીં છે ઇસ્યુ ડિલિવરી ચલણ, ત્યાર પછી ઇસ્યુ જીએસટી. એટલે જ્યારે ફ્રેન્ડ્સ તમે બિલની કોપી આપો ત્યારે જીએસટીમાં આવશે. ત્યાર પછી તમે જે જોબ વર્ક મોકલો છો બહાર, એ લોકોને સૌપ્રથમ તમારે ડિલિવરી ચલણ આપવાનું રહેતું હોય છે. અહીં ડિલિવરી ચલણની પહેલાં કોપી જોશું. અહીં ફ્રેન્ડ્સ જોશો તો આ પ્રકારનું જોબ વર્કનું ડિલિવરી ચલણ તમને જોવા મળશે. અહીં તમારે જે વ્યક્તિ જોબ વર્ક તરીકે ગઈ હોય એને અહીં જેટલું વસ્તુ કમ્પ્લીટ કરેલી હશે એ તે લોકોને ભરવાની રહેશે. અહીં ફ્રેન્ડ્સ મિરેકલમાં આ રીતના જોબ વર્ક ઇસ્યુ થતા હોય છે. હવે આની જીએસટી બિલિંગમાં પ્રિન્ટ જોશું. અહીંથી ફરીથી કંટ્રોલ P આપીશું ફ્રેન્ડ. ત્યાર પછી અહીં જોબ વર્ક આઉટ ઇસ્યુ જીએસટી ઓકે મારીશું. અહીં જોશો ફ્રેન્ડ્સ તો તેની ડિટેલ આવી ગઈ હશે. આ રીતનું ફ્રેન્ડ્સ જોબ વર્ક ઇસ્યુ થતા હોય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો આપણો પોઈન્ટ પૂરો. કાલે ફરીથી આપણે નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.